કોઈપણ ગ્રહનું ફળ સારું અથવા ખરાબ ત્યારે જ મળતું હોય છે કે જ્યારે તે ગ્રહની સ્થિતિ કુંડલીમાં કેવી હોય છે. કારણ કે જે તે ગ્રહના કારકત્વ અથવા પ્રભાવ અથવા એના આધિપત્યમાં આવતા કામ ઉપર જે તે ગ્રહનો ખૂબ જ પ્રભાવ હોય છે. દાખલા તરીકે શુક્ર છે તે પ્રેમનો કારક છે, સૌંદર્યનો કારક છે, સંગીતનો કારક છે, કલાનો કારક છે, સિનેમા ઉદ્યોગનો કારક છે, નૃત્યનો કારક, ભાગીદારીનો કારક છે, વીર્યનો કારક છે, દાંપત્ય સુખનો કારક છે. ખાસ કરીને પુરુષની કુંડલીમાં જો શુક્ર અશુભ બનતો હોય, વક્રી હોય તો સૌથી વધારે દાંપત્ય જીવનમાં મુસીબત આવતી હોય છે. તો શુક્ર શુભ હોવો જરૂરી છે. સમૃદ્ધિનો કારક શુક્ર છે. સુખ સમૃદ્ધિ યુક્ત જીવન માટે શુક્રની શુભ હોવું જરૂરી છે. વાહન સુખ, આભૂષણ સુખ, લલિત કલા, મનોરંજન, મોજ શોખના ધંધા, હોટલ રેસ્ટોરન્ટ, ખાણીપીણી, રેસ, જુગાર, સટ્ટા વગેરેમાં આ શુક્રનો પ્રભુત્વ છે. આભૂષણના ધંધામાં, જ્વેલરીના ધંધામાં સફળતા માટે પણ શુક્ર જોઈએ. આયાત નિકાસનો ધંધામાં શુક્રનું પ્રભુત્વ જરૂરી છે. વાહન સુખ માટે પણ શુક્રનું જરૂર છે. કામેચ્છા, સ્ત્રી સુખનું કારક શુક્ર છે. એટલે જો એ શુક્ર નબળો હોય તો સ્ત્રી સુખમાં તકલીફ થતી હોય છે. અને જો શુક્ર નબળો હોય તો દરેક સ્ત્રી પુરુષના આરોગ્ય ઉપર તેની સૌથી વધારે અસર થતી હોય છે. સ્ત્રીના ગર્ભાશયને લગતી બીમારીઓ, નપુંસકતા, વીર્યમાં પ્રભાવિત કરતો હોવાના કારણે વીર્ય ઉપર તે વીર્ય વિકાર જેને કહેવાય, જાતીય રોગનો કારક શુક્ર છે, અંડકોષનો કારક શુક્ર છે, નપુંસકતાનો કારક શુક્ર છે, અને વધારે પડતા ભોગવિલાસને કારણે થતા રોગનો કારક શુક્ર છે. ડાયાબિટીસ, ક્ષય જેને કહેવાય, કેન્સર જેવી મહામારીનો કારક શુક્ર છે. જો શુક્ર નબળો હોય, કુંડળીમાં અશુભ બનતો હોય, નિર્બળ બનતો હોય, વક્રી હોય, અશુભ ગ્રહના પ્રભાવમાં હોય તો આ બધા જે તેના કારકત્વમાં આવતા કામ છે, શરીરના અંગો છે તેને અસર કરતો હોય છે અને તે મહામારીના ભોગ પણ બનાવતો હોય છે. કારણ કે તે જેમ રાજ સુખનો કારક છે તેમ રાજભોગ અને રાજ રોગનો કારક પણ શુક્ર છે. તો આ બધાથી બચવા માટે તેના શુક્રના ઉપાયમાં શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો તે કે શુક્ર જો આપણી કુંડલીમાં અનુકૂળ હોય તો આ આંગળીમાં સોના અથવા ચાંદીની ધાતુમાં શુક્રવારના દિવસે શુક્રના નક્ષત્રો હોય ત્યારે હીરો ડાયમંડ પહેરવો જોઈએ. 16 શુક્રવાર સુધી કુમારી કન્યાઓને ખાવાનું આપવું જોઈએ. દૂધની બનાવટ જેને કહેવાય, મીઠી વસ્તુઓ, ખાસ કરીને કુમારી કન્યાઓ, નાની બાળકી હોય તેમને પોતાના ઈષ્ટદેવ અથવા માતા લક્ષ્મીજીને, કારણ કે માતા લક્ષ્મીજી શુક્રના આરાધ્ય દેવ છે, તેમની પંચધાતુની મૂર્તિ જે કમલાસન પર બેઠેલા હોય તેમની પૂજા રોજ કરવી જોઈએ. મીઠા દૂધનો પ્રસાદ ધરવો જોઈએ. સફેદ ફૂલ આપવા જોઈએ. 16 શુક્રવાર સુધી 1.25 કિલો ચોખાનું દાન ₹1 સાથે અથવા ચાંદીના સિક્કા સાથે આપવું જોઈએ. 16 શુક્રવાર સુધી. શુક્રવારના દિવસે એકટાણું કરવું જોઈએ. ખીરનો, દૂધ ભાતનો ઉપયોગ કરવો જોઈએ. ખાવામાં રોટલીનો ઉપયોગ કરવો જોઈએ. શુક્રવારના દિવસે શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. શુક્રવારના દિવસથી શરૂઆત કરીને 16,000 શુક્રના મંત્ર કરવા જોઈએ. ચોખાનું, ચાંદીનું, સાકર, દહીં, દૂધ, સફેદ વસ્તુ વગેરેનું દાન કરવું જોઈએ. શુક્રવારના દિવસે ખાસ કરીને સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. સ્ત્રીઓને ઉપયોગી વસ્તુઓનું ભેટ આપવી જોઈએ. અને ચાંદીના પતરા ઉપર શુક્રનું યંત્રો કોતરાવીને સફેદ અથવા ક્રીમ કલરના કપડામાં વીંટોળીને પોતાની પાસે અથવા ઘરમાં તિજોરીમાં રાખવું જોઈએ. અને સૂર્ય સૂક્તનો પાઠ રોજ કરવો જોઈએ. શુક્રવારે તો ખાસ કરવો જોઈએ. માતાજીને, પોતાની કુળદેવી અને મા લક્ષ્મીજીને મીઠા દૂધનો પ્રસાદ ધરવો જોઈએ. કારણ કે શુક્ર એ માતા લક્ષ્મીજીનો કારક અથવા સ્વરૂપ માનવામાં આવે છે. લક્ષ્મીજીની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે શુક્રના સૂક્ત માટે. તો આ રીતે એના ઉપાય કરવાથી તેના શુક્રનું જો અશુક્ત હોય તે ઓછું થતું